હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભાવનગરના બટેટા. જે ભાવનગરના પ્રખ્યાત બટેટા છે તે આજે આપણે બનાવીશું અને હું તમને બતાવીશ ભાવનગરના બટેટા કેમ બનાવાય. આજે હું શેર કરું છું તમારી સાથે ભાવનગરના બટેટાનો વિડીયો. આપણે બટેટા લઈ લઈશું અને એ બટેટાને આપણે કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. વચ્ચેથી બે ફાડા કરીને આપણે કુકરમાં બટેટાને બાફવા માટે મૂકી દઈશું. બરાબર છે મિત્રો? વિડીયોમાં બન્યા રહેજો. જોરદાર ભાવનગરી બટેટા બનવાના છે, ટેસ્ટ ફૂલ. આજે હવે આપણે બટેટાને કુકરમાં નાખી દીધા છે અને 2 લોટા પાણી પણ નાખી દીધું છે. અને હવે આપણે થોડુંક મીઠું 1 ચમચી નાખી દઈશું, 1.5 ચમચી. ઓકે મિત્રો, હવે કુકરને આપણે ચાલુ કરી દઈશું ગેસ સ્ટવને અને કુકરમાં બટેટાને બાફવા મૂકી દઈશું. આપણા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે. જોઈ લેવી, આપણે 3 સીટી થવા દીધી છે અને આપણા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે જે બટેટા બફાઈ ગયા છે એની સાલ ઉતારી નાખીશું. તમામ બટેટા જે બફાઈ ગયેલા છે એની તમામ બટેટાની સાલ આપણે ઉતારી નાખીશું અને ઉતારી અને એક બીજા વાસણમાં આપણે બટેટા લઈ લઈશું. હવે આપણે લસણ લઈ અને લસણને આપણે ખાંડી નાખીશું. ખાંડણીમાં લસણને ખાંડી નાખીશું મિત્રો. લસણ આપણે ખાંડણીમાં ખાંડી નાખવી. હવે આપણું લસણ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે કડાઈ લઈ લઈશું અને એમાં 3 ચમચી તેલ નાખી દઈશું. આપણે 3 ચમચી તેલ આપણે લઈ લઈશું. હવે આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું. આપણે મિત્રો રાઈનો વઘાર આપણે ઘડીક થવા દઈશું. ગરમ તેલમાં રાઈને ઘડીક વઘારવા દઈશું. 1 ચમચી આપણે હિંગ નાખી દઈશું. આપણે મિત્રો 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું. આપણે હવે આપણે બરાબર હલાવી અને ફૂલ ગરમ થવા દઈશું. ફૂલ ગરમ થઈ જાય મસાલો બધો એટલે આપણે એમાં બાફેલા બટેકા નાખી દઈશું. બાફેલા બટેટા આપણે નાખી દીધા છે મિત્રો. હવે એના બરાબર આપણે ગરમ થવા દઈશું. 1 ચમચી લાલ મરચું નાખીશું. 1 ચમચી વધારે નાખીશું. આપણે લાલ મરચું 2 ચમચી નાખ્યા પછી હવે આપણે બટેટાને થોડાક હલાવી નાખીશું. બાફેલા બટેટાને બરાબર હલાવી નાખીશું મિત્રો. આપણે હાંડથી લઈ અને બટેટાને બરાબર મસાલા સાથે આપણે મિક્સ કરી દઈશું. બરાબર મસ્ત મિક્સ થઈ ગયા છે બટેટા. આપણા ભાવનગરી બટેટા, લસણિયા બટેટા જોરદાર ટેસ્ટફુલ બનીને રેડી થઈ ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો કેવા જોરદાર બન્યા છે. હવે આપણે છે ને તેમાં આપણે કોથમીર ઉપરથી ભભરાવી દઈશું. જોઈ શકો છો આપણે ઉપરથી કોથમીર ભભરાવી દીધી છે, જેથી કરીને એ જોવામાં બહુ સરસ લાગે છે. આપણા ભાવનગરી બટેટા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. આપણા ભાવનગરના ફેમસ બટેટા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ડીશમાં લઈ લીધા છે. જોરદાર ટેસ્ટફુલ બટેટા બન્યા છે. હવે આપણે એ બટેટા ઉપર થોડોક લીંબુનો રસ ઉપર ભેળવી દઈશું, જેથી કરીને બહુ જોરદાર ટેસ્ટ આવશે. જોવામાં બહુ સરસ લાગી રહ્યા છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ હશે એવો હું દાવો કરું છું. તો ચાલો આજે આપણા વિડીયોને વિરામ આપીએ. મળીશું નવા વિડીયો.